જય માતાજી। તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રાતના વાગ્યા છે 1:30 અને હું અને મારો ભાઈ નિલેશ જે મારો માસી છે સિક્કાથી આવ્યો છે માતાજી। આ વખતે તમે બધા મજામાં છો। આજે વિપુલભાઈના બ્લોગમાં આવવાનો મોકો મળ્યો એ બદલ તમને આભાર। મને તમને મારા ભાઈનો પણ નાનું એવડું યુટ્યુબ ચેનલ છે જામ નિલેશ નામનું ને ઇન્સ્ટાગ્રામ પણ છે જામ નિલેશ, જેમાં જઈ ફોલો કરજો અને લાઈક કરજો અને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો ને શેર કરો। તો નિલેશભાઈ મજામાં? રાતે 1:30 વાગે કેવી મજા આવે ભૂખ લાગી હોય ત્યારે? ટાઢે પડે ને બધું માપે મેળે ને હવે જાવું હે ભાણવર। એમાં એવું હે મોટો ભાઈ છે અમારો બેનો લાલાભાઈ। હવે અમારા લાલભાઈ એવું કીધું છે રોટાવેટર ચલાવે છે તે એક વાડીએ ને કે હમણાં કે 2-3 ગોથા છે હમણાં પૂરા કરીને આવવું અને પાછા એને પણ 1 કલાક માથે હોઈ ગયો। પાછો હમણાં ફોન કર્યો હતો કે હજી 2 ગોથા છે ને પછી સેઢા મોસમ છે કે પૂરું કરીને હું આવું ડાયરેક્ટ અહીંયાથી પછી આપણે જાશું। તો એ આવે એટલે અમે તમને એને મળાવીએ ને પછી આગળ આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું। બહુ જાજા ટાઈમ પછી વ્લોગ આવવાનો છે, જરાક પ્રેમ બતાવજો ભાઈઓ। જય માતાજી મિત્રો। તો તમે જોઈ શકીએ છો હજી 2.5 કલાક જેવું થયું ને લાલભાની અમે રાહ જોઈને થાક્યા છે ને આ અમારા નિલેશભાઈ અત્યારે તાપણું કરવા માંડ્યા છે લાલભાઈ નથી 2:30 વાગવા જેવું થયું છે ને હવે ઠાર પડવા માંડ્યો એટલે આપણે કહ્યું તાપણું ઈ ઓલવાઈ ગયું પણ હજી લાલભાઈનો વાતો પતો નથી। 5 થી 6 ફોન કર્યા જાય તો સારું, નકર વ્લોગ બીજે દી સવાર કન્ટિન્યુ કરવો જોશે આપણે। બાકી વિપુલભાઈ કે સાચું। બાકી હવે ટાઈડું ધીરે ધીરે વધે છે ને ટાઈડ છે આજ કુદરતી આજ નીંદર પણ આવે છે નકર મને ક્યારે નીંદર ન આવે। હવે લાલભાઈ હા પાડી ને લાલભાઈને આપણે હા પાડી દીધી એટલે આપણે ઊભું પડે એટલે 3.5 કલાકથી હું ને નિલેશ અહીંયા બેઠા છીએ। જોઈએ હવે આવે તો વધારે સારું, નકર પછી હવે 15 મિનિટમાં અમે સૂઈ જશું। તો હવે ફાઇનલી મિત્રો આપણે હમણાં વિપુલભાઈ જેમ કીધું એમ 15 મિનિટમાં જવાના હતા। આપણો ભડકો હજી બરે નાયરી આટા મારી સાંભળો એકને કંઈક ગીત સંભળાય છે તમને? એ ગીત આપણે લાલભાઈ વગાડતા આવે એ તો એની રીતે મોજ કરતા છે। 3 કલાકથી બેઠા અમે ભૂલથી આ પાડી દીધી નથી પાડવાની જગ્યાએ એ અમારી ભૂલ। ન કરવાનું અમે કરી ચૂકીએ છીએ એ માટે અમને બહુ જ પછતાવો થાય છે। વાંધો નહીં, મોટો ભાઈ છે કાંઈ કેવું નહીં। ઓકે કરો, હમણાં આવે એટલે તમને દેખાડું એનું બધું। जिसका मुझे था इंतजार वो घड़ी आ गई। હું કેવું છે આવી ગયો? આવી ગયો ફાઇનલી 2 કલાક તમે જોઈ શકો છો મિત્રો લાલભાઈ જાજા ટાઈમે આવી ગયા છે। 3 કલાક વેટ કરાવ્યા પછી એમનો હાલ તમે જોઈ શકો છો। હવે લગભગ અમે પકોડા ખાવું, હવે આશા જઈ ગઈ છે। ટ્રેક્ટર માં લઈ જવું છે, ટ્રેક્ટર માં મૂકવું ભલે હાલો તો હાલો। હવે નીકળી ગયા આપણે ગાડી લઈને આઈ રહી આપશે ટ્રેક્ટર સુધી થોડે સુધી ને આપણે આઈ રહી બમ બડાઈ તો લેટ્સ ગો। મિત્રો આપણે આવી ગયા રવિરાજે સ્પેશિયલ જંગો આઈડિયા બે મિત્રો આપણે નાસ્તો પાણી થઈ ગયો એટલે આપણે આપણી ગાડી નહીં કરાવી દઈએ એટલે આપણે આવી ગયા પેટ્રોલ પંપે। હા જી હા મિત્રો આપણે આવી ગયા પેટ્રોલ પંપે હમણાં 5 લાખનું ભરાવી લઈ। આટલાનું ભરાવવું છે એ આ તો 1 લાખ ઓ જોઈ લો ખાલી તમે। તો હવે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હતા ઘરે અને હવે આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં જણાવજો જરૂર ને મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં। ત્યાર સુધીને બાય બાય ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો।